ઘોડા ઉપર બેસીને નવઘણે આકાશ માથે જ્યારે ભાલો લાંબો કર્યો ત્યારે ફરી આકાશમાંથી કાળી દેવ ચકલી બની માતા મોમડિયાની આઈ ખોડિયાર આવી અને ભાલા ઉપર બેસી ગઈ। અને પછી તો કહેવાય છે કે સિંધોઈ નદીના વહેતા પાણી ઉપર ખોડિયારે નવઘણના ઘોડા દોડાવ્યા। અને ત્યારે એક સિપાહીએ હમીર સુમરાને જાણ કરી કે મહારાજ, કોઈ રાજાએ આપણા રાજ ઉપર આક્રમણ કર્યું છે। અને ત્યારે સિંધોઈ નદીને કાંઠે ધમાસણ યુદ્ધ થયું। ત્યારે નવઘણ કહે છે કે હે મારી મોમડિયાની ચારણ માડી, આ હમીર સુમરાની મોટી દરિયા જેવડી ફોજ છે અને હું એક નાનકડું 13 તાંબાનું લશ્કર લઈને આવ્યો છું। તો માડી, આજે તો મારી હાર નક્કી છે। અને તે દી મારી ખોડિયાર બોલી કે હે નવઘણ, હજુ તને મારી ભક્તિની ખબર છે, તને હજી મારી શક્તિની ખબર નથી। અને હે નવઘણ, તારી કેડે જે તલવાર લટકી છે ને એને જય માતાજી કરીને બહાર કાઢ અને એક એક ઝાટકો માર અને તારા તલવારના એક એક ઝાટકે 100 દુશ્મનોના માથા કાપી ન નાખું તો નવઘણું મોમડિયાની ચારણ નહીં। અને આમ માતા ખોડલના આશીર્વાદ લઈ અને નવઘણે હમીર સુમરા માથે યુદ્ધ કર્યું। પરિણામ સ્વરૂપ હમીર સુમરાની હાર થઈ અને જૂનાગઢના રાજા રા નવઘણની જીત થઈ। અને જે ઓરડામાં જહાલને કેદ કરી હતી એના તાળા તોડીને જહાલને આઝાદ કરી અને પછી માં ખોડિયારની જય બોલાવી અને પછી પોતાના વતન જૂનાગઢ પાછા જવાની તૈયારી કરી। ત્યારે માતા ખોડિયારે કહ્યું કે રા નવઘણ, રોકાઈ જા, અહીંથી માતા શિકોતર અને પઠ્ઠાપીરને આપણા મલક લઈ જવાના છે। અને મિત્રો, અત્યારે માં શિકોતર બધી જગ્યાએ પૂજાય છે, પણ એવું કહેવાય છે કે સૌ પ્રથમ સિંધ મલકમાંથી શિકોતર માને લાવનારી મારી આઈ ખોડિયાર હતી। અને આમ ખોડિયારના કહેવા પ્રમાણે માતા શિકોતર અને પઠ્ઠાપીરના નામના વાવટા કરી અને સાથે લઈને અને જૂનાગઢ પરગણાનો જ્યાં ગઢધરાનો ઘાટ છે ત્યાં મારી ખોડિયાર શિકોતર અને પઠ્ઠાપીરને લાવે છે। અને મિત્રો, વાતની મજા તો હવે છે કે માં ખોડિયારે માતા શિકોતર અને પઠ્ઠાપીરને ગઢધરાના ઘાટ ઉપર વિસામો આપ્યો। અને આમ કરતા કરતા પછી સમય જાય છે અને ભાવનગરના રાજા વખતસિંહજી બાપુ એને બધા આતાભાઈ કહે। આ આતાભાઈ ખોડિયાર માના પરમ ભક્ત અને એમના કુળમાં ખોડિયાર